Good morning, all of you. Today we discuss about rectilinear propagation of light. Rectilinear એટલે આમ જોઈએ તો સીધે ડાયરેક્શન, બરાબર, સીધું સ્ટ્રેટ ડાયરેક્શનમાં લાઇટ આગળ વધતી હોય તો એને આપણે રેક્ટિલિનિયર પ્રોપોગેશન કહીએ છીએ. પ્રોપોગેશન એટલે નીકળવું. તો એના માટે આપણે પહેલાં તો બે ઇમેજ સમજીએ, એના આધારે આગળ બધી થિયરી સમજાવેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ABCD મોનોક્રોમેટિક પ્લેન વેવ ફ્રન્ટ આપણે લીધેલું છે. એ વેવ ફ્રન્ટ છે એનું વેવ ફ્રન્ટ છે XY, એના વચ્ચેનું કોઈ એક પોલ પોઈન્ટ O લીધું છે, સેન્ટર O લીધું છે. ત્યાર પછી O ને અબાઉટમાં M1, M2, M3, M4 અલગ અલગ રેડિયસ વાળા સર્કલ લીધા છે. ત્યાંથી આપણે કોઈ એક પોઈન્ટ P વિચારીએ છીએ કે જે પોઈન્ટ આગળ એની ઇફેક્ટ કેવી થવાની છે એ જોવાનું છે. એ O થી P પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ સ્મોલ b જેટલું છે. ત્યાર પછીના બાકીના ટ્રેજેક્ટરીઝ છે, સ્પર્શકની લંબાઈ, તો એ આપણે કહીએ છીએ તો M થી P સુધીનું તો બરાબર b પ્લસ λ/2, b પ્લસ 2λ/2, b પ્લસ 3λ/2. તો આ રીતનું એ આમ જોઈએ તો કર્ણ બનશે. તો એ ત્રણ સ્પર્શકની લેન્થ આપણે અલગ અલગ મળે છે. બરાબર, તો એ જોવા માટે એ તમે પ્રોપર સમજી શકો છો. બાજુનો બીજો ડાયાગ્રામ છે એ સમજાવવા માટે આપ્યો છે. XY વેવ ફ્રન્ટ છે, વેવ ફ્રન્ટ ઉપર સેન્ટર પોલ પોઈન્ટ O આપેલો છે, O થી P ડિસ્ટન્સ આપેલું છે b જેટલું. ત્યાર પછી O થી M1 આમ જોઈએ તો સર્કલ છે, અને તો એ તમે જોશો તો એ M1 પોઈન્ટ આગળ ટચ થાય છે ઉપર અને નીચે, જેનું લેન્થ આપેલી છે. આમ જોઈએ તો એ કર્ણ બનશે. O M1 P તમે ટ્રાયંગલ વિચારો તો એના માટે M1 P કર્ણ બનશે, જેની લેન્થ છે b પ્લસ λ/2. બરાબર, અને એની રેડિયસની વાત કરીએ તો O M1 રેડિયસ R1 જેટલી છે, O M2 R2 છે, એ રીતે આગળ O M3 O M4 અલગ અલગ રેડિયસ છે. બરાબર, એ રીતે કર્ણની લેન્થ પણ આપેલી છે. તો એ જોઈ શકીએ કે R1 રેડિયસ આપણે મેળવ્યું હોય, રેડિયસ છે એ b છે અને કર્ણની વેલ્યુ પણ છે, તો પાયથાગોરસ એપ્લાય કરી અને આપણે લખી શકીએ. તો એની કેલ્ક્યુલેશન આગળ સમજીએ. તો અહીંયા ફરીથી એક ફિગર આપેલી છે. તો અલગ અલગ સર્કલ છે, 1 2 3 4 સર્કલ ઇન્ડિકેટ કરેલા છે. M1 M2 M3 M4 અલગ અલગ રિંગ માટે અલગ અલગ નંબર અસાઇન કરેલા છે, 1 2 3 4. સેન્ટ્રલ પોઈન્ટ છે એને આપણે O થી ઇન્ડિકેટ કરેલું છે. તો આ રીતે આગળની ફિગર એક જ છે, રેક્ટેલિનિયર પ્રોપગેશન ઓફ લાઇટ જ છે, પણ અલગ અલગ એંગલથી અલગ અલગ રીતે ઇન્ડિકેટ કરેલી છે. સમજીએ. એ આ ફિગર નંબર ABC છે, બરાબર, ફિગર 4.12 છે. તો ABC અલગ અલગ ત્રણ ઇમેજ છે. તો 1 by 1 ખાસ જ્યારે ફિગરનું નામ આવે ત્યારે જોવાનું કે A છે, B છે કે C છે. તો એ પ્રમાણે ફિગર એક જ છે, પણ અલગ અલગ એંગલથી ઇન્ડિકેટ કરેલું છે. સમજીએ. In the figure 4.12a, ABCD is monochromatic plane wavefront perpendicular to the plane of paper. ABCD monochromatic plane wavefront છે અને plane of paper ને perpendicular છે, લંબ છે. Its wavelength is lambda and proceeding in the direction of arrow. તો એની wavelength lambda જેટલી છે, બરાબર. વેવફ્રન્ટ આવે છે, વેવફ્રન્ટની wavelength lambda જેટલી છે અને એની ડાયરેક્શન તો અહીંયા એરો ઇન્ડિકેટ કરેલો છે, બરાબર. તો એરો ઇન્ડિકેટ કરેલો છે એ ડાયરેક્શનમાં એની ડાયરેક્શન છે, બરાબર. તો ABCD ની ડાયરેક્શન પણ આપેલી છે. P is an external point at a distance b perpendicular to ABCD where the resultant intensity is to be calculated. તો P કોઈ દૂરનું બિંદુ છે કે જ્યાં આપણે રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે. મતલબ કે અહીંયાથી જે સોર્સ છે O પોઈન્ટ છે, O પોઈન્ટને અબાઉટમાં વેવફ્રન્ટ જે બનેલી છે તે એની ઇન્ટેન્સિટી બધા વેવફ્રન્ટ વિચારીએ તો એની ઇન્ટેન્સિટી P પોઈન્ટ પાસે કેટલી થાય છે, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, મતલબ કે બધાનો સરવાળો થઈને તો એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. So calculation was simplified by Fresnel by dividing wavefront into a number of zone or half period element or zone called as Fresnel's half period zone and to find the effect of all the zones at point P. તો આપણે જે કેલ્ક્યુલેશન કરવું છે એ સિમ્પ્લિફિકેશન કરવા માટે આપણે જે વેવફ્રન્ટ છે વેવફ્રન્ટને ડિવિઝન કરી નાખ્યા છે, નાના નાના ડિવિઝનમાં વિભાજિત કરેલા છે. એ જે ડિવિઝનમાં વિભાજિત કર્યા છે એને આપણે ઝોન પ્લેટ અથવા તો ફ્રેસ્નેલ્સ ઝોન
અથવા તો હાફ ઝોન એવું નામ આપેલું છે OM1 M1 M2 M2 M3 એ રીતે આપણે એને ઝોન કહી શકીએ બરાબર. તો એની બધા જ ઝોનની ઇફેક્ટ પોઈન્ટ P પાસે કેવી થાય જે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. હવે સમજીએ આગળ. If sphere are constructed with P as center, બરાબર, P ને સેન્ટરમાં રાખી અને એક સ્ફિયર કન્સ્ટ્રક્ટ કરીએ. So let B plus lambda by 2, B plus 2 lambda by 2, B plus 3 lambda by 2, etc. sphere are drawn and therefore they will cut circular area of radii OM1, OM2, OM3 on the wavefront. બરાબર. તો આપણે P ને સર્કલ રાખીને ડ્રો કરીએ તો આ રીતે જે એ સર્કલ હશે એને રેડિયસ અલગ અલગ કટ કરતા હશે. All the circular zones are called as half period zone element. તો આ જે સર્ક્યુલર ઝોન બનશે એ બધા ઝોન એટલે જ આપણા હાફ પીરિયડ ઝોન કે જે જગ્યાએથી P પોઈન્ટ આગળ સેન્ટર સર્કલ ડ્રો કરી અને O પોઈન્ટ આગળના જે OM1 OM3 રેડિયસ છે અને જે સર્કલ એને કટ કરતો ભાગ હશે તો એ જે ભાગ બનશે એ આપણો ઝોન બનશે. Each zone differ from its neighbor by a phase difference of lambda or path difference by lambda by 2. બરાબર. તો બધા જ પોતપોતાના પાસેના જે ઝોન હશે ઝોનથી ફેઝ ડિફરન્સની વાત કરીએ તો પાઈ જેટલો હશે અને પાથ ડિફરન્સની વાત કરીએ તો લેમ્બડા બાય 2 જેટલો હશે. અહીંયા તમે જોઈ શકો છો B પ્લસ લેમ્બડા બાય 2 જે પહેલું B પ્લસ 2 લેમ્બડા બાય 2 બરાબર. તો આ રીતે પાથ ડિફરન્સની વાત કરી શકીએ ફિગર ઉપરથી. Here the secondary wave comes from the point O and M1 will reach at point P with the phase difference of pi or path difference of lambda by 2. બરાબર. તો હવે અહીંયાથી સપોઝ કે OM1 એક વેવ નીકળે છે તો P પોઈન્ટ પાસે પહોંચી જાય ત્યારે એનો ફેઝ ડિફરન્સ પાઈ જેટલો હશે અને પાથ ડિફરન્સ લેમ્બડા બાય 2 જેટલો હશે. પહેલું જે હશે B જેટલું હશે ત્યાર પછીનો નેક્સ્ટ હશે B પ્લસ લેમ્બડા બાય 2 જેટલો પાથ ડિફરન્સ એડ થઈ ગયો હશે બરાબર. ત્યાર પછી થર્ડ ની વાત કરીએ તો થર્ડ જે B પ્લસ 2 લેમ્બડા બાય 2 બરાબર. આ રીતે કન્ટિન્યુઅસલી એમાં એડિશન થતું હશે બરાબર. તો B પ્લસ 2 લેમ્બડા બાય 2 તો કન્ટિન્યુઅસલી આ રીતે થર્ડ હશે OM3 તો B પ્લસ 3 લેમ્બડા બાય 2 તો each and every time લેમ્બડા બાય 2 જેટલો પાથ ડિફરન્સ એડ થશે અને ફેઝ ડિફરન્સ each and every time પાઈ જેટલો અંદર ઇન્સર્ટ થશે. In figure B, O is the pole of the wave front xy with respect to the point O. O છે હવે સેકન્ડ ફિગર ની વાત કરી છે. O છે પોલ પોઈન્ટ O છે P ની સાપેક્ષ એટલે કે સેન્ટર પોઈન્ટ છે. OP is perpendicular to xy. બરાબર. તો એ પણ આપણે જોઈ શકીએ જે xy ને xy છે એને OP perpendicular છે લંબ છે. In the figure 4.12c 1 2 3 etc. are the half period zone constructed on the wavefront xy. બતાવ્યા 1 2 3 આપણે ડ્રો કીધું છે તો હાફ પીરિયડ ઝોન આપણે કહી શકીએ xy ઉપર ડ્રો કરેલો છે. Here OM1 OM2 OM3 etc. are the radius of the first zone, second zone and third zone etc. તો OM1 એટલે કે અહીંયા તમે જોશો તો પહેલો ભાગ બરાબર. તો પહેલું સર્કલ છે OM1 એ પહેલી રેડિયસ છે, OM2 સેકન્ડ રેડિયસ, OM3 થર્ડ, OM4 ફોર્થ. આ રીતે નંબર ઓફ રેડિયસ આપણે કહી શકીએ OM1 OM2 etc. તો એના પરથી આપણે કહીએ છીએ કે OP equals to B. બરાબર. તો સ્ટ્રેટ લાઈન B જે OM1 ને R નામ આપ્યું છે, OM2 R2 OM3 R3 એ જ રીતે આગળ OM4 R4. તો એ રીતે આપણે કહી શકીએ. ત્યાર પછી M1P બરાબર. તો જે કરણો બને છે M1 થી P, M1 અહીંયા છે P અહીંયા છે તો OM1P ટ્રાયેંગલમાં M1P કરણો બને છે તો એની કરણની લેન્થ કેટલી હશે બરાબર. તો B પ્લસ લેમ્બડા બાય 2 બરાબર. એ જ રીતે સેકન્ડ માટે M2P B પ્લસ 2 લેમ્બડા બાય 2. હવે તૈયાર સેકન્ડ M2 માટે આપણે કહીએ તો M2P નું ડિસ્ટન્સ છે B પ્લસ 2 લેમ્બડા બાય 2. એ રીતે આગળના OM3 બરાબર. તો આ OM3P ટ્રાયેંગલ વિચારીએ તો M3P નું ડિસ્ટન્સ છે B પ્લસ 3 લેમ્બડા બાય 2. તો કન્ટિન્યુઅસલી આ રીતે કહી શકીએ છીએ. તો M3P B પ્લસ 3 તો આ રીતે બધા માટે આગળ સમજીએ. હવે કેલ્ક્યુલેશન કરીએ ફોર ધ ફર્સ્ટ હાફ પીરિયડ ઝોન. ફર્સ્ટ ઝોન માટેની કેલ્ક્યુલેશન છે. તો એરિયા ઓફ ધ ફર્સ્ટ હાફ પીરિયડ ઝોન ઇઝ
બરાબર. તો ફર્સ્ટ હાફ ઝોનનો એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે. બરાબર. તો ફર્સ્ટ હાફ ઝોન OM1P બરાબર એનો એરિયા કેલ્ક્યુલેટ કરવો છે OM1P બરાબર. તો એના માટેની વાત કરીએ. બરાબર. તો આમ જોઈએ તો OM1P બરાબર તો એક પ્રકારનો એ સર્ક્યુલર ભાગ થશે, એ ડિસ્ક જ છે બરાબર. OM1 જે ભાગ છે એ કેવી હશે? ડિસ્ક બનશે. તો ડિસ્ક માટેનો એરિયા છે પાઈ આર સ્ક્વેર, એટલા માટે આપણે પાઈ R1 સ્ક્વેર લઈએ છીએ. R1 એટલે M1 માટે છે એટલા માટે, તો પાઈ OM1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ પાઈ OM1. તો OM1 શું છે તો આપણને ખબર છે, તો OM1 ભાગ અહીંયા તમે જોશો તો રેડિયસ R1 છે બરાબર. અને આમ જોઈએ તો એ પાયથાગોરસ ઉપરથી ટ્રાયેંગલ પણ બને છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ બરાબર. તો પાયથાગોરસ લગાવીએ બરાબર તો આપણે ઇઝીલી મળી જશે બરાબર. તો એક બાજુનો વર્ગ બરાબર, સોરી OM1 છે એક બાજુનો વર્ગ જ છે બરાબર. તો એને કર્ણ માઇનસ બીજી બાજુનો વર્ગ કરી શકીએ, મતલબ કે M1P બરાબર માઇનસ OP નો વર્ગ એ રીતે લખી શકીએ. એટલે M1P સ્ક્વેર માઇનસ OP સ્ક્વેર બરાબર. તો પાઈ સેમ ઇટ ઇઝ રહેશે. M1P આપણે આગળ મેળવ્યું B પ્લસ લેમડા બાય 2 સ્ક્વેર માઇનસ B સ્ક્વેર બરાબર. યા છૂટું પાડીએ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા અંતિમ પદનો વર્ગ બરાબર. આ રીતે આપણે છૂટું પાડીએ છીએ તો ફર્સ્ટ B સ્ક્વેર પ્લસ B લેમડા પ્લસ લેમડા સ્ક્વેર બાય 4 માઇનસ B સ્ક્વેર B સ્ક્વેર કેન્સલ આઉટ, એટલે કે B લેમડા પ્લસ લેમડા સ્ક્વેર બાય 4 તો આ રીતે મળે છે. હવે આપણે કહી શકીએ કે લેમડા સ્મોલ છે બરાબર. લેમડા સ્મોલ છે તો લેમડા સ્ક્વેર એનાથી પણ સ્મોલ થશે, એટલે લેમડા સ્ક્વેર ને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ, 0 લઈએ તો 0/4 એટલે 0, તો સિમ્પલી B લેમડા જ રહેશે. તો પાઈ B લેમડા આપને મળશે ફાઇનલી. તો પાઈ આર સ્ક્વેર એરિયા આપને મળશે પાઈ B લેમડા જેટલો. એરિયા ઉપરથી આપણે રેડિયસ મેળવવી હોય બરાબર. તો the area of the first zone is pi B lambda and for the radius of the first half zone R1 square equals to OM square, that is B lambda. તો સિમ્પલી પાઈ કેન્સલ આઉટ થઈ જશે, સ્ક્વેર રહેશે અને સ્ક્વેર જો કાઢીએ તો સ્ક્વેર રૂટ બંને બાજુ લઈએ તો અંડર રૂટ B લેમ્બડા થઈ જશે બરાબર. આ રીતે આપણે ફર્સ્ટ ઝોન જો બરાબર, ફર્સ્ટ ઝોનની રેડિયસ કેટલી હશે તો અંડર રૂટ B લેમ્બડા જેટલી હશે. Therefore the radius of the first half zone is R1 equals to under root B lambda. Now second half period zone બરાબર. સેકન્ડ ઝોન માટેની આપણે વાત કરીએ. સેકન્ડ ઝોન કયો બનશે? O થી M2 બરાબર. તો O થી M2 તો એક પ્રકારનો એ પણ સર્ક્યુલર જ છે. તો ઈચ એન્ડ એવરી ટાઈમ આપણે સર્ક્યુલર રિંગની જ વાત કરવાના છીએ. તો સર્ક્યુલર રિંગ માટે વાત કરીએ તો રેડિયસ ઓફ ધ સેકન્ડ હાફ પીરિયડ ઝોન R2 ઇક્વલ્સ ટુ OM2 બરાબર. તો OM2 આપણે લઈએ તો અંડર રૂટ M2P સ્ક્વેર માઇનસ OP સ્ક્વેર ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો B પ્લસ લેમ્ડા સ્ક્વેર માઇનસ B સ્ક્વેર રેઝ ટુ 1 બરાબર. અહીંયા અંડર રૂટ લખીએ કે રેઝ ટુ હાફ લખીએ, બંને સરખું થશે. B પ્લસ લેમ્ડા સ્ક્વેર માઇનસ B સ્ક્વેર પ્લસ 2B લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર માઇનસ B સ્ક્વેર રેઝ ટુ હાફ. B સ્ક્વેર કેન્સલ આઉટ, 2B લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર, પણ લેમ્ડા સ્ક્વેર ને નેગ્લેક્ટ કરીએ તો 0 થઈ જશે, એટલે કે 2B લેમ્ડા તો અંડર રૂટ 2B લેમ્ડા. તો R2 એટલે કે સેકન્ડ ઝોનનું કેટલું થશે બરાબર. તો રેડિયસ કેટલી થશે તો અંડર રૂટ 2B લેમ્ડા જેટલી થશે. Therefore the second half period zone R2 equals to under 2B lambda and the area of second half period zone that is pi r square, તો pi OM square minus OM2 square minus OM square. હવે એ ખાસ જો કે એરિયા ઓફ સેકન્ડ હાફ પીરિયડ ઝોન બરાબર. સેકન્ડ હાફ પીરિયડ ઝોન માટે એરિયા કેવો રહેશે? તો જે પહેલાનો હતો એટલો ભાગ તો બાદ થશે બરાબર. એટલા માટે OM2 સ્ક્વેર માઇનસ OM1 સ્ક્વેર કરીએ છીએ બરાબર. તો અહીંયા OM2 સ્ક્વેર નો એરિયા મળે છે 2B લેમ્ડા, પણ એમાંથી પહેલાનો જે એરિયા છે B લેમ્ડા બરાબર. તો પાઈ B લેમ્ડા બરાબર. તો પાઈ B લેમ્ડા બાદ કરીએ છીએ તો 2 પાઈ B લેમ્ડા માઇનસ પાઈ B લેમ્ડા, પાઈ કોમન કાઢીએ તો 2B લેમ્ડા માઇનસ B લેમ્ડા બરાબર. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો કે કોન્સન્ટ્રિક સર્કલ છે કે એક સર્કલ છે બરાબર, એની અંદર બીજું સર્કલ છે. હવે આપણે આ વચ્ચેના ભાગનો એરિયા કેલ્ક્યુલેટ કરવો છે. તો અંદરનો એરિયા શું કરવો પડે? આખા એરિયામાંથી અંદરનો એરિયા શું કરવો પડશે?
બાદ કરવો પડે. તો આપણે આ જે એરો વાળો ભાગ છે એટલો જ એરિયા કેલ્ક્યુલેટ કરવો છે. તો વચ્ચેનો જે ભાગ છે બરાબર એ પાઈ બી લેમડા છે બરાબર. વચ્ચેના ભાગ બહારનું મોટું સર્કલ છે એ 2 પાઈ બી લેમડા છે. તો 2 પાઈ બી લેમડા માંથી પાઈ બી લેમડા બાદ કરીએ તો એટલો જે ભાગ વધશે એ ભાગ આપણને મળશે. તો આપણે જેમ ટૂલમાં વાયસર હોય છે વાયસરનો એ ભાગની વાત છે. પાઈ બી લેમડા ભાગ આપણે ફાઇનલી એરિયા મળશે કે સેકન્ડ હાફ પીરિયડ ઝોનનો એરિયા કેટલો હશે તો પાઈ બી લેમડા. ફર્સ્ટનું જ એટલો જ છે, સેકન્ડ માટે પણ એટલો જ. Therefore, area of second half zone is pi b lambda. Okay, now continue કરીએ આગળ. From the equation 4.33 and the equation 4.36, the area of each half period zone is equals to pi b lambda. બરાબર. તો આ રીતે કન્ટિન્યુઅસ કેલ્ક્યુલેટ કરીએ 1 2 3 4 કન્ટિન્યુઅસલી અલગ અલગ ઝોન માટે તો બધા માટે એરિયા સરખો જ મળે છે, that is pi b lambda, and the radius of the first, second, third, etc. half period zone are under root b lambda, under root 2 b lambda, under root 3 b lambda, and etc. Equation 4.34 and 4.35. So radii are proportional to the square root of the natural numbers, that is Rn equals to under root nb lambda. But the radii is proportional to square root of natural number, that is Rn equals to under root n. લેમ્ડા વેરી સ્મોલ લઈએ b ની કમ્પેરિઝનમાં તો એને 1 કરીએ છીએ એટલે rn nearly equals to under root n. From the equation 4.33 and equation 4.36, it is clear that the area of the zone depend upon the wavelength lambda, distance d, and the point p from the wavefront. તો વેવફ્રન્ટ થી ડિસ્ટન્સ કેટલું છે, પોઈન્ટ p ક્યાં લીધેલું છે અને લેમ્ડા કેટલું છે એના ઉપરથી ઝોનનો એરિયા કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ફક્ત એ ઇક્વેશન તમે rn રેડિયસ પણ કેલ્ક્યુલેટ એના ઉપરથી થશે અને અહીંયાથી b લેમ્ડા બરાબર. તો b લેમ્ડા અને n બરાબર આ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો b લેમ્ડા ઉપર પણ ડિપેન્ડ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ રેક્ટેલિનિયર પ્રોપગેશન ઓફ લાઇટ. ઓકે, થેન્ક યુ.